अस्सलामुअलैकुम। विषय वाणिज्य व्यवस्था અને સંચાલન, પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ। ગયા સેશનમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારો મુખ્યત્વે 4 છે તેના વિશે સમજૂતી મેળવી। પહેલું છે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, બીજું છે માનવ સંસાધન સંચાલન, ત્રીજું છે નાણાકીય સંચાલન, ચોથું છે ઉત્પાદન સંચાલન, જેમાંથી માર્કેટિંગ સંચાલન સવિસ્તર સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ। ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ કે માર્કેટિંગ સંચાલન એટલે શું। માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન કહેવામાં આવે છે, જેમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો એવી અનેક બાબતોનો સમાવેશ થાય છે। માર્કેટિંગ સંચાલનના કાર્યોમાં આપણે 4 કાર્યો જોઈ ગયા: પેદાશ અથવા પેદાશ મિશ્ર, બીજું છે કિંમત, ત્રીજું છે વિતરણ અને ચોથું છે અભિવૃદ્ધિ, જેના વિશે વિગતવાર માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ। આજે સંચાલનના કાર્ય વિસ્તારના બીજા કાર્ય છે માનવ સંસાધન સંચાલન, તેના વિશે સમજૂતી મેળવીશું। માનવ સંસાધન સંચાલન કોને કહેવાય છે? તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા છે। માનવ સંસાધન સંચાલન એ એક પ્રક્રિયા છે જેની અંદર જે માનવીઓ એટલે કે કર્મચારીઓ કાર્ય કરે છે તેમનું કૌશલ્ય, દરેક વ્યક્તિનું કૌશલ્ય અલગ અલગ હોય છે। દરેકમાં જ્ઞાન ઓછું વધતું હોય છે, બુદ્ધિ અલગ અલગ પ્રકારની હોય, ગમો અણગમો હોય, વ્યક્તિગત એમનો વિકાસ અલગ પ્રકારનો થતો હોય છે, તેમની જરૂરિયાતો અલગ હોય છે। તે દરેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે અને આ બાબતોને સંતોષીને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જઈ શકાય છે। માનવ સંસાધન સંચાલનની અંદર માનવીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો જેવી મિલકતો તો હોય જ છે, તેની સાથે સાથે કર્મચારીઓ પણ હોય છે। જે અન્ય સાધનોની વાત કરી, જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો, એ મિલકતો નિર્જીવ મિલકતો છે, પરંતુ જે માનવીઓ છે, કર્મચારીઓ છે, તે એકમની સજીવ અને મૂલ્યવાન મિલકતો છે। તેઓ પોતાના ગમા અણગમા, તેમની બુદ્ધિ, તેમના ચાતુર્ય, તેમની ચપળતા, તેમની કુશળતા દ્વારા ધંધાકીય એકમને ખૂબ મોટો ફાયદો પહોંચાડી શકે છે અને સફળતાના શિખરે લઈ જઈ શકે છે। તેથી તેમનું જતન કરવું જોઈએ। ધંધાકીય સાહસોની સફળતાનો આધાર ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર જ રહેલો છે। જો આપણે કર્મચારીઓની જરૂરિયાતો સંતોષે અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ અને તેમની યોગ્ય કાળજી લઈએ તો આ જે કર્મચારીઓ છે તેઓ આપણા ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે, કારણ કે કર્મચારીઓ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેને આ જરૂરિયાતો, તેમની જરૂરિયાતો સંતોષીને તથા તેમના પ્રોત્સાહન આપીને તેમના સંતોષમાં વધારો કરીને એમનો ઉત્સાહ વધારી શકાય છે, તેમનો જુસ્સો વધારી શકાય છે, તેમાં વફાદારીના, જૂથ ભાવનાના ગુણો કેળવી શકાય છે અને એ રીતે તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે। એટલે ફરીવાર જોઈએ કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા છે। તેની લાક્ષણિકતાઓ જોઈશું। પહેલી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે।
અહીં માનવ સંસાધનનું સંચાલન કરવાનું છે. માનવીને પણ ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે અને તેમનું સંચાલન કરવામાં આવે. તો તેમના સંચાલનમાં શું કાર્ય કરવાનું હોય છે? તો કર્મચારીઓની ભરતી એટલે તેમને આપણા ત્યાં અરજી કરવા પ્રોત્સાહિત કરવા અને તેમાંથી તેમની પસંદગી કરવી. ત્યારબાદ તેમની પસંદગી થઈ ગઈ, તેમને આપણા ત્યાં કાર્ય સોંપવામાં આવે તે પહેલાં તેમને તાલીમ આપવી પડે છે. એ તાલીમ આપ્યા પછી તેઓ કાર્ય સારી રીતે કરી શકે છે અને ધંધાને નુકસાન ઓછા પ્રમાણમાં થાય છે. એ ઉપરાંત જ્યારે સમય થાય અથવા તેમના કાર્ય અનુસાર કે તેમના કૌશલ્ય અનુસાર તેમને બઢતી આપવી જોઈએ અને તેમના કાર્ય કરતી વખતે જ્યાં જરૂર લાગે ત્યારે તેમની દોરવણી કરવી જોઈએ. તો આ તમામ પ્રકારના કાર્યો કર્મચારીઓની સાથે કરવાના છે, જેનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે. એટલે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. બીજી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે. કોઈપણ કર્મચારી માનવી છે તો એ માનવીનો વ્યક્તિગત ધ્યેય અલગ અલગ હોઈ શકે. કોઈને પોતાની આજીવિકા એટલે કે રોજગારી મેળવવાનો ધ્યેય હોઈ શકે, કોઈકને આગળ વધવાનો ધ્યેય હોઈ શકે, કોઈકને અન્ય ધ્યેય પણ હોઈ શકે. તો તે ધ્યેયોને સાંકળીને કંપનીના ધ્યેય સાથે મેળવવામાં આવે અને કર્મચારીઓના જે વ્યક્તિગત ધ્યેય છે તેની પૂર્તતા કરવામાં આવે, તે પૂરા કરવામાં આવે, તેમને સંતોષ આપવામાં આવે અને એ રીતે કર્મચારીઓના જુસ્સામાં વધારો થાય તો તે કંપનીના ધ્યેય સાથે સિદ્ધ કરી શકાશે. ત્રીજું છે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય. કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. એમ તો જોવા જઈએ તો ધંધાની અંદર જે કોઈ પણ સાધનો છે તે સજીવ હોય કે નિર્જીવ હોય, તે એક મિલકત છે, અમૂલ્ય મિલકત છે. પરંતુ માનવીઓ અને કર્મચારીઓને ખાસ કરીને અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે, કારણ કે તેમના જુસ્સામાં વધારો કરવાથી તે વધારે સારું પરિણામ આપે છે. અન્ય ઉત્પાદનના સાધનોને આપણે પ્રોત્સાહન આપી શકતા નથી, કારણ કે તેઓ નિર્જીવ છે. તો તેમાં ગમો અણગમો કે તેમની જરૂરિયાતો કોઈ હોય એવું હોતું નથી. પરંતુ માનવી છે તો માનવીની જરૂરિયાતો સંતોષાય તો તે વધારે સારું પરિણામ આપી શકે છે. એટલે માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરે છે. ચોથું છે કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીઓને તાલીમ કેમ આપવામાં આવે? કર્મચારીઓ તો આગળથી કદાચ અભ્યાસ કરેલો હોય અથવા તે અનુભવી હોય તો તે કાર્ય તો કરી શકે, પરંતુ આપણા ધંધાકીય એકમની અંદર જો કંઈક નવું ઉપયોગમાં લેવામાં આવે, કોઈ ટેકનોલોજી ઉપયોગમાં લેવા આવે, કોઈ પ્રક્રિયા નવી ઉપયોગમાં લેવાતી હોય તો તે અંગે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી પડે. જો તાલીમ આપવામાં ન આવે તો કર્મચારીઓ જે રીતે કાર્ય કરવાનું છે તે રીતે કાર્ય કરી શકશે નહીં અને ધંધાકીય એકમને ખૂબ મોટું નુકસાન થઈ શકે. એટલે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવી જોઈએ અને તેમના પોતાના વિકાસ માટે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે એ કર્મચારીઓને તાલીમ આપીએ તો તે સારી રીતે કાર્ય કરી શકશે અને એ રીતે વ્યક્તિગત વિકાસ પણ તેમનો થઈ શકશે. પાંચમું છે કર્મચારીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. કર્મચારીઓનું મૂલ્યાંકન કરવું, તેઓ જે કાર્ય કરે છે તે દરેક કર્મચારી એક સરખી રીતે કરી શકતા નથી, કારણ કે બધાની ક્ષમતા અલગ અલગ હોય છે, બધાની ચુસ્તી ફૂર્તી અલગ હોય છે, બધામાં ચપળતા, જ્ઞાન, બુદ્ધિ, દરેક ગુણધર્મો અલગ અલગ હોય છે. કોઈ કુશળતા કોઈકમાં વધારે હોય છે, કોઈકમાં ઓછી હોય. તો એ રીતે કર્મચારીઓનું મૂલ્યાંકન કરવામાં આવે અને વધારે સારી રીતે અને ચપળતાથી અને કુશળતાથી કાર્ય કરનાર કર્મચારીનું સ્થાન ઉપરની તરફ નક્કી કરવું જોઈએ, નિશ્ચિત કરવું જોઈએ, એટલે કે એને બઢતી આપવી જોઈએ.
છઠ્ઠું છે કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટે છે. કઈ રીતે? યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે કર્મચારીઓને જે ધ્યેય હોય છે તે પૂર્તતા તેની જો કરવામાં આવે તો કર્મચારીઓને કાર્ય સંતોષ થશે, તેમને તેમના કાર્ય અનુરૂપ યોગ્ય વેતનની ચૂકવણી કરવામાં આવે, તેમને વધારાનું બોનસ કે કંઈક લાભ આપવામાં આવે, તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે અને તેમને સમય અનુસાર કે તેમના કાર્ય અનુસાર બઢતી આપવામાં આવે, તાલીમ આપવામાં આવે તો તેના દ્વારા કર્મચારીઓના કાર્ય સંતોષમાં વધારો થશે. એવા કર્મચારીઓ જે સંતોષી કર્મચારીઓ છે તેમને આપણા ધંધાકીય એકમમાં જો મળી શકતું હોય બધું જ તો તે બીજા એકમમાં જવાનું વિચારશે નહીં. તેથી તેમને કાર્ય સંતોષમાં વધારો થાય, તેમના જુસ્સામાં વધારો થાય તો તેઓ આપણું એકમ છોડીને જશે નહીં અને આ રીતે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે અને જે કુશળ કર્મચારીઓ છે, તાલીમ પામેલા કર્મચારીઓ છે તેમને આપણી કંપનીમાં ટકાવી શકાય છે. સાતમું છે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. તેઓ જે સરેરાશમાં કાર્ય કરતો હોય તેના કરતાં વધારે સારી રીતે અને કુશળતાપૂર્વક ગુણવત્તાસભર કાર્ય કરી શકે છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. આ થયા માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ. આગળ જોઈએ માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. તેની શું આવશ્યકતા છે, તેની શું જરૂરિયાત છે? તો માનવ સંસાધનનું સંચાલન કરવાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે કારણ કે તેમને સંતોષ મળશે, તેમના જુસ્સામાં વધારો થશે, તેમને પ્રોત્સાહન મળશે અને તેના કારણે તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને તેઓ ગુણવત્તાસભર કાર્ય કરે તો એકમની નફાકારકતામાં પણ વધારો થશે. એકમની નફાકારકતામાં વધારો થશે તો તેની સાથે સાથે બજારની અંદર એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. એક તો નફાકારકતાના કારણે વધારો થશે અને બીજું કર્મચારીઓના કાર્ય સંતોષના કારણે તેઓ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરશે. તે ઉપરાંત છે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી શકાશે કારણ કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, તેમને તેમના કાર્ય અનુસાર, તેમના કૌશલ્ય અનુસાર બઢતી આપવામાં આવે છે. તો એ જે કાર્યો કરવામાં આવે છે તેના કારણે કર્મચારીઓને દ્વારા જે કાર્ય કરવામાં આવે તેની વસ્તુ કે સેવાઓની ગુણવત્તા ઊંચી થઈ જાય છે. તેઓ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરી શકે છે. એ ઉપરાંત છે કર્મચારીઓના જૂથ ભાવનાનો વિકાસ. તો માનવ સંસાધન સંચાલન દ્વારા જે કર્મચારીઓ કાર્ય કરે છે તેમને સંચાલકો પોતાની સાથે ભેળવીને અને જેમ દૂધમાં સાકર ભળે છે તે રીતે ભેળવીને તેમની પાસેથી કામ લે છે, તેમને દોરવણી આપે છે અને તેમ બધા કર્મચારીઓ વચ્ચે સંકલન સાધે છે. તો તેના કારણે કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. તેઓ આખું એક જૂથ બનીને કાર્ય કરે છે જેના દ્વારા સફળતાના શિખરો સર કરી શકાય છે. છઠ્ઠું છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર જુદા જુદા પ્રકારના ઉત્પાદનના સાધનો હોય છે. તે સાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો જ વધારેમાં વધારે ઉત્પાદન થશે અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન થશે, તે પણ ઓછા ખર્ચે. તો માનવ સંસાધન સંચાલન દ્વારા તમે દરેક ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકશો કારણ કે અન્ય જે નિર્જીવ સાધનો છે તેને ઉપયોગમાં તો સજીવ સાધન દ્વારા એટલે કે કર્મચારીઓ દ્વારા જ લેવામાં આવશે. કર્મચારીઓ તેનો મહત્તમ ઉપયોગ ક્યારે કરી શકશે? જ્યારે તેમને કાર્ય સંતોષ હશે, તેઓ ઉત્સાહિત હશે, તેમનો જુસ્સો વધશે, તેમની કાર્યક્ષમતા વધશે ત્યારે.
સાતમું છે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કારણ કે કર્મચારીને આપણા ધંધાકીય એકમમાં પૂરેપૂરો કાર્ય સંતોષ મળે છે, તેના ધ્યેય સિદ્ધ થાય છે અને તે આપણું ધંધાકીય એકમ છોડીને જતો નથી. એના કારણે કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે, કારણ કે તેમને વેતન છે કે નાણાકીય રીતે અન્ય સહાય છે કે કલ્યાણકારી યોજનાઓ છે કે તેમને તાલીમ આપવાનું કાર્ય હોય કે બઢતી હોય, તે માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવતું હોવાથી તેમના કાર્ય સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેના કારણે ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. ધંધાકીય એકમમાં લડાઈ ઝઘડા, હુલ્લડ કે તાળાબંધી કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થતી નથી અને ઔદ્યોગિક એકમ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર વધારે સારી રીતે કાર્ય કરી શકે છે અને પોતાના ધ્યેયો સિદ્ધ કરી શકે છે. આગળ જોઈશું સંચાલનના કાર્ય વિસ્તારોમાં ત્રીજું છે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે શું? તો કે નાણું મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનો અને આવકની ફાળવણીનું કાર્ય એટલે નાણાં કાર્ય. ફરીવાર, નાણાં કાર્ય એટલે નાણું મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય એટલે નાણાં કાર્ય. અને નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન, એટલે કે તમારે ક્યાંથી નાણું મેળવવાનું છે અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો છે, તે ઉપયોગ દ્વારા ક્યાંથી તમને કેટલા પ્રમાણમાં આવક મળશે તે આવકની ફાળવણી કરવાની છે. ધંધાકીય એકમ તમે શરૂ કરો ત્યારથી લઈને જેટલો સમય સુધી તમે ધંધાકીય એકમ ચલાવો છો તે દરેક સમય દરમિયાન સવારથી લઈને સાંજ સુધી અને આખા વર્ષ સુધી, ઉપરાંત જોઈએ તો ધંધાકીય એકમના જીવનકાળની અંદર દરેકે દરેક કાર્યમાં નાણાંની જરૂર હોય છે. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ થઈ શકતી નથી. પછી તે ધંધાની સ્થાપના હોય, વિકાસ હોય, વિસ્તરણ હોય કે આધુનિકરણ હોય, આ દરેક કાર્યની અંદર નાણાંની જરૂરિયાત હોય છે. એટલે નાણાકીય સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. ફરીવાર જોઈએ તો નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન અને નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. આ કાર્ય કરવાથી ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે આપણે ધંધાકીય એકમ ચલાવી શકે છે. એટલે આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. નાણાકીય સંચાલનના મુખ્ય કાર્યો કયા કયા છે તે જોઈએ તો પહેલું કાર્ય છે નાણાંની જરૂરિયાતો અંદાજવી. કયા કાર્ય પાછળ તમને કેટલા નાણાંની જરૂરિયાત ઊભી થશે તેનો અંદાજ મેળવવાનો હોય છે. કોઈપણ પ્રકારનો અંદાજ મેળવવો હોય તો વર્તમાનમાં તમારે રહીને એ અંદાજ મેળવવાનું હોય છે, ભવિષ્ય માટે મેળવવાનું હોય છે, પરંતુ તે અંદાજ તમે ભૂતકાળના આંકડાઓ પરથી મેળવી શકશો. એટલે ભૂતકાળમાં આપણે જે પ્રવૃત્તિઓ કરી છે તેમાં કેટલો ખર્ચ થયો હતો, તેમાંથી ઉપજ કેટલી થઈ હતી, તેના પરથી તમે ભવિષ્ય માટે અંદાજ મેળવી શકશો. એટલે નાણાંની જરૂરિયાતો અંદાજવી પડે તે ભૂતકાળની માહિતી પરથી અંદાજી શકાય છે. બીજું છે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. કયા સમયમાં કેટલા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત ઊભી થશે તે તમારે તેની માટેનું આયોજન કરવું જોઈએ. આવતીકાલે કેટલા નાણાંની જરૂરિયાત છે, પછીના સમયમાં કેટલી જરૂરિયાત છે, તે મુજબ તમારે નાણાંનું આયોજન કરવું જોઈએ. કેટલું નાણું ક્યાંથી મળી શકશે. એ ઉપરાંત છે અંદાજપત્ર બનાવવું. અંદાજપત્રની અંદર આવક અને જાવક એટલે કે આવક અને ખર્ચ બંને પાસાનો વિચાર કરવામાં આવે છે. ફરીવાર એ અંદાજપત્ર બનાવવા માટે આપણે ભૂતકાળના આંકડાઓ અને ભૂતકાળની માહિતીનો ઉપયોગ કરવો પડશે. એ ઉપરાંત જ્યાંથી ધંધાકીય એકમમાંથી જે જગ્યાએથી આપણને આવક મળે છે તે આવકની ફાળવણી કરવાની હોય છે, યોગ્ય રીતે ફાળવણી કરવાની હોય છે. એટલે કેટલા નાણાં આપણને મળ્યા આવકમાં અને એ નાણાંનો ઉપયોગ આપણે ક્યાં કરીશું કે જેથી કરીને આપણને વધુને વધુ ફાયદો થઈ શકે તેનો વિચાર કરવો
પડે. પાંચમું છે મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. મૂડી માળખાનો વિચાર કરવાનો છે. મૂડી માળખામાં ઓછીની મૂડી કેટલી લેવી અને માલિકીની મૂડી કેટલી રાખવી, કે નફાનું પુનઃરોકાણ કરવું અને તે કેટલા પ્રમાણમાં કરવું તેનો વિચાર કરવામાં આવે છે. નાણાંના પ્રાપ્તિ સ્થાનો ક્યાં પસંદ કરવામાં આવે, કઈ જગ્યાએથી નાણાં મેળવવા આપણને સસ્તા પડશે તેનો વિચાર અહીંયા કરવો પડે. કારણ કે જો ઓછીના નાણાં મેળવો તો તેની માટે તમારે વ્યાજ ચૂકવવું પડશે, અને જો માલિકીની મૂડીનો તમે ઉપયોગ કરશો તો તે મૂડી તમે કઈ જગ્યાએ લગાડવાથી ઉપયોગમાં લેવાથી તમને મહત્તમ ફાયદો થાય છે તેનો વિચાર તમારે કરવો પડે. છઠ્ઠું છે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. નાણું મેળવવું હોય તો એમને મળી જતું નથી. આપણે તેના માટે ઘણી કાર્યવાહી કરવી પડે. જેમ કે આપણે માર્કેટમાંથી લોન લેવી હોય તો લોન માટેની કાર્યવાહી કરવી પડે. તો એ પ્રમાણેની જે કાર્યવાહી તમારે કરવાની થતી હોય તે તમારે નાણાકીય સંચાલનના કાર્યમાં કરવાની હોય છે. સાતમું છે મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને તેની અંકુશ વ્યવસ્થા ગોઠવવી. એવું ન થવું જોઈએ કે તમે નાણાં મેળવ્યા તો ખરા, માર્કેટમાંથી ઉછીના લાવીને નાણાં લીધા હોય અને તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તેની સામે તમને જેટલી આવક મળવાની હશે તેના કરતાં જ આવક વધી જશે. કારણ કે વ્યાજ તો તમારું ચાલુ ને ચાલુ જ રહેશે, અને તેના દ્વારા તમે જે મહત્તમ ઉપયોગ કરવાના હતા નાણાંનો, જેના દ્વારા તમે મહત્તમ આવક મેળવવાના હતા તે મેળવી શકશો નહીં. એટલે નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ. તે માટે તેની ઉપર નજર રાખવી પડે, અંકુશ વ્યવસ્થા ગોઠવવી પડે. જ્યાં જરૂર હોય ત્યાં જ નાણું વાપરવું જોઈએ. નાણાકીય નીતિ નક્કી કરવી. નાણાકીય નીતિની અંદર તમારે આગળની પ્રવૃત્તિઓમાં કઈ રીતે કાર્ય કરવું છે, તમારે શાક પર માલ લેવો છે કે શાક પર માલ વેચાણ કરવો છે, એ પ્રમાણેની નીતિઓ તમે નક્કી કરી શકો છો. એ ઉપરાંત છે કરવેરાનું આયોજન કરવું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધા કે એકમ હોય તો તેમાં કરવેરા તો તેણે ભરવા જ પડશે. તો કેટલા પ્રમાણમાં કરવેરા ભરવા પડશે તો તેની માટેની ફાળવણી પણ તમારે કરવી પડે. અને અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. જે સાધનો હોય છે સંચાલનની અંદર, જે ઉપયોગી સાધનો હોય, નાણાંના સાધનો હોય, તેની વ્યવસ્થા પણ તમારે નાણાકીય સંચાલનમાં કરવી પડે છે. આ થયું નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણું મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. સંચાલનનું ચોથું કાર્ય વિસ્તાર છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ફરીવાર જોઈએ તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. સંચાલનમાં જે કાર્યો કરવાના થાય છે તે તમામ કાર્યો ઉત્પાદન સંચાલનમાં પણ થાય છે. પરંતુ અહીંયા કોનું સંચાલન કરવાનું છે? ઉત્પાદનનું. ઉત્પાદન શું છે? તો કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. ફરીવાર જોઈએ, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. તો આ જે ઉત્પાદન છે આપણે કરવાનું, તેને જે સંચાલન કરવામાં આવશે તેને કહેવાશે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. કારણ કે આપણે જોઈએ તો આ સંચાલન, ધંધાકીય એકમનું સંચાલન કેમ કરવામાં આવે છે? તેના કેન્દ્રબિંદુમાં કોણ છે? કેન્દ્રબિંદુમાં ગ્રાહકો છે. આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ તેના કેન્દ્રબિંદુમાં ગ્રાહકો છે. એટલે ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. ઉત્પાદન સંચાલનના મુખ્યત્વે કાર્યો કયા કયા છે? તો પહેલું છે ઉત્પાદનનું આયોજન કરવું. કયા સમયમાં, કેવી રીતે, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું છે તેનું આયોજન કરવામાં આવશે. ઉત્પાદન સંશોધન.
ઉત્પાદન સંશોધનમાં કઈ રીતે તમારે ઉત્પાદન કરવાનું છે, તેની અંદર નવી નવી શોધખોળો કરાવવાની હોય છે, તેને કહેવાય ઉત્પાદન સંશોધન. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુ વિકાસ એટલે કે વસ્તુઓ બનાવવાની શરૂઆત કરવી અને આગળ વધારવી. તેમાં પેદાશ મિશ્ર એટલે તેના રંગ, રૂપ, ગંધ અને અન્ય ગુણધર્મોની તમારે પસંદગી કરવાની હોય છે. આ બધું નક્કી થઈ જાય એટલે તમારે તેની સાથે ટેકનોલોજી તેમજ યંત્રોની પણ પસંદગી કરવી પડે. કારણ કે આપણે જોઈએ છીએ અને આપણને ખબર જ છે કે માર્કેટની અંદર જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો તમારે જે ઉત્પાદન કરવાનું છે તેમાં કયા પ્રકારની ટેકનોલોજી અને કયા પ્રકારના યંત્રોનો ઉપયોગ કરવાનો છે તેની પસંદગી કરવી પડે. આ બધું નક્કી થઈ જાય એટલે તમારે ધંધાના સ્થાનની પસંદગી કરવી પડે અને તેનો વિન્યાસનો નિર્ણય કરવો પડે કે તમારે કઈ જગ્યાએ ધંધો કરવાનો છે, કઈ માર્કેટમાં ધંધો કરવાનો છે. તેના સ્થાનની પસંદગી અને વિન્યાસ એટલે ગોઠવણી. તેની ગોઠવણીઓ, તેની વ્યવસ્થા બધી તમારે કરવાની હોય છે. છઠ્ઠું છે માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. ઉત્પાદન કરવું હોય તો કાચો માલ સામગ્રી જરૂર હોય છે. તો તે બધી માલ સામગ્રી અને ઉત્પાદન માટે અન્ય જે જરૂરિયાતો હોય, જેમ કે નાના ઓજારો હોય કે મજૂર વર્ગ હોય કે કર્મચારી વર્ગ હોય, એ અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો પડે છે. ઉત્પાદન અંકુશ રાખવો. ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવાનું છે, ઓછું વધતું, તેની ઉપર તમારે અંકુશ રાખવું પડે અને યોગ્ય રીતે ઉત્પાદન થાય છે કે નહીં તે જોવું પડે. આઠમું છે ગુણવત્તા અંકુશ. ગુણવત્તા અંકુશ જાળવવો એટલે શું કે આપણે વસ્તુનું ઉત્પાદન કરીએ ત્યાંથી ધંધાકીય એકમનું કાર્ય પૂરું થતું નથી, પરંતુ તે વસ્તુમાં ગુણવત્તા જળવાવી જોઈએ. ગુણવત્તા જળવાશે તો જ આપણી ઉત્પાદિત વસ્તુઓ એટલે કે પેદાશ લોકો એટલે કે ગ્રાહકો વાપરશે. નહીંતર તેઓ એકવાર વાપરશે અને ઉપયોગમાં લેશે અને તેની અંદર તેમના જો સંતોષ ન મળશે તો બીજી વાર તેઓ તે આપણી પેદાશ ખરીદશે નહીં. એટલે ગુણવત્તા અંકુશ રાખવું અને જાળવવું ખૂબ જ જરૂરી છે. નવમું છે ખર્ચ અને પડતર અંકુશ. કોઈ પણ ધંધાકીય એકમમાં જે ઉત્પાદનના સાધનો છે તેનો ઓછા ખર્ચે અને વધુમાં વધુ એટલે કે મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો તેના દ્વારા પડતર અંકુશ દ્વારા નફો વધુ મેળવી શકાય છે. જેમ કે જેમ ખર્ચ ઓછો થશે તેમ નફો વધશે. આ ખર્ચ ઓછો થવો એટલે કે પડતર ઓછી થવી. પડતર ઓછી થશે અને વેચાણ કિંમત તેમની તેમ રહેશે તો નફો વધશે. 10મું છે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. વૈવિધ્યકરણ એટલે ઉત્પાદિત વસ્તુઓ હોય તેની અંદર થોડા સમયે કંઈક નવું લાવવું જોઈએ, તેમાં કંઈક વિવિધતા લાવવી જોઈએ અને જેમ બને તેમ ઉત્પાદન સરળ રીતે થઈ શકતું હોય તેવા કાર્યો કરવા જોઈએ. તો આ થયું ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થીની મિત્રો, અહીં આપણું પહેલું પ્રકરણ સમાપ્ત થાય છે. ફરીવાર આગળ મળીશું. આગલા સેશનમાં બીજા પ્રકરણમાં આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ગુડ બાય.